અંદર લઈને બેઠા ભૂલી જવાનું, એમાં હું ભૂલી જવાનું લે. હમણાં કઈક સમજ પડતી છે કે અમે વાત કરતા છે કઈ ખબર પડે? બરાબર છે. હમણાં દવા પીધી અહીંયા આવ્યા પછી કઈક તમને કઈક સમજણ પડે છે કે અમે બોલતા છે તે પડે? રાત્રે વાતો કરતા હતા કે નહીં કરતા હતા? વાત ને કઈ નહીં, હું એમ કરું પણ બીજું કઈ નહીં. હા બરાબર છે. હવે છે ને બેન, જે તમે આટલા વર્ષથી ફર્યા તમે કહેતા હતા, તો કાંથી ડોક્ટર આ ચામડીના રોગ માટે તમે દવા કરી? સુરતની કરી, પછી નવસારીની કરી, પછી સુરતની બોમ્બેના ડોક્ટર પાછો અહીંયા વાસદા આવતો હતો, બોમ્બે નો કે તાની કરી, પછી અહીંયા આપણે શું કહ્યું કામ કે ચીખલીથી એ બધું પેલું રાનપુવાની કરી, ચીખલીની કરી, પછી સુરતમાં જ 2-3 જગ્યા હતા ડોક્ટરને બબાડેલી, ને નવસારી તમે 2 વર્ષ લગીન કરી દવા. 2 વર્ષ? હા, 90 પર ચામડીના રોગ માટે. હા, 2 વર્ષથી 90 પર જતી. 90 પર નવસારી સુધી સારા ગાડી પકડતી હતી. કેટલાક વર્ષ તમે આ ચામડીના રોગ માટે રખાડ્યા? મને લગભગ 10-11 વર્ષથી ના. 10-11 વર્ષ? હા. ત્યાર પછીથી મેં એટલી દવા કરાવી, કેમ કે આખું શરીર મારું કાળું થઈ ગયેલું, માથામાં વાળની કેવી રીતના મેં તો મરવા જેવી જ થઈ ગઈ ખાટલામાં જઈ. પણ હવે ભગવાનની દયા હે, હવે આ રસ્તો બતાવ્યો છે. હવે તમારા અહીંયા હે કઈ શ્રીરામનું માતાજીનું હે, તો પાછી મને અહીંયા લગીને લાવ્યા છે. હવે તમે ખુશ છો? હા, બહુ ખુશ છું. હવે વિશ્વાસ બેઠો કે આયુર્વેદની અંદરની કોઈ તો તાકાત છે, બરોબર? આજે એક જ બીજી વાર ને? આ બીજી વાર. આજે તે સમયે તમારી શરીરની કેવી હાલત હતી આવેલા ત્યારે? આખું તમે જોઈ નાખ્યા, ચામડી ફૂટેલી હતી. તમને તો વિશ્વાસ જ દે હતી. આજે તમે એક જ વખતમાં 75% હારા છે. આપે પકડવાની જગ્યા નહીં હતી. આ તમે ઢાંકીને આવેલી, આટલી લાંબી બાઈની બ્લાઉઝ પહેરેલી, અને પછી આજે ટૂંકીબાઈને તમે સુનિલભાઈને બતાવી શકો. હવે એમને લીલાબેનને બતાવ્યું હતું, પણ હવે એને આપણે લેડીઝ ને બતાવાય, એટલે પછી મેં આજે કીધું ચાલો આજે સુનિલભાઈને બતાવું. એટલે ફરક તો મને બહુ જ પડ્યો, પણ એટલું કે આજે જરાક બહુ વખતનું એટલે લોહી પેલું શુદ્ધ થાય ને. ના ચહેરો કેવો હતો તમારો તે દિવસે આવ્યા હતા, જોવાનું મન નહીં થાય આપણને. હવે તમે વિચાર કરો કે 10 વર્ષ સુધી આ બેન રખાડ્યા હે, એમાં પૈસા બરબાદ થયા, સમય બરબાદ થયો હશે. એક ભગત આ ડાંગમાંના ભગત થી માંડીને બધા મેં એ 2-4 કલાકના રસ્તા છે. આપણે મેં તમને ગામ બતાવું, સામગાન છે ને, સામગાનના નજીક ત્યાંથી સામગાન ખાલી 5 જ કિલોમીટર. ત્યાં બી બહુ વાગે આ કોઈ ભગત મેં બાકી નથી રાખ્યા, અને મેં બધી માનતા બી લીધી, ને મને કઈ હારું નહીં થયું, તમે ચડાવ્યું જ નહીં. સુનિલભાઈ બી મેં તમને કીધું, બહુ બધે લીધું, પણ હવે મને અહીંયા બતાવ્યું છે ને, મને અહીંયા આટલું ફરક છે, તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તમારો બી ખૂબ ખૂબ આભાર બેન. તમે અહીંયા આવ્યા ને, તો આપણા સમાજની અંદર આવા બીજા કોઈ બહેનો દુખી હોય ને, કોઈ બી જાતનો ચર્મરોગ હોય, ગમે તેવા ચાઠા હોય, ગુમડા હોય, તમે પ્રચાર કરો. હું સેવા માટે તૈયાર છું. એક બેનને કીધું ને, એ બેન તમારી આ ખાવાના જ હતા, પણ એમની દીકરી અહીંયા પેલું શું કે આપણે સમૂહ લગ્નમાં તૈયાર કરવા ગઈ, એટલે તેની 4 વ્હીલમાં મેં આવવાની હતી. એ બેન કહેતા હતા કે પેલા તમારા ઇનાયતભાઈ એવું કીધું, મેં એવું કીધું. ભગવાને બહુ જાતની બેન આપણને દવા આપી છે. પ્રકૃતિ ધરતી માતા એ બહુ જાતની જડીબુટ્ટી છે. અહીંયા આપણને આવડત જોઈએ, આમાં નોલેજ જોઈએ, એની જરૂર છે ખાસ. તો કોણ કે નહીં હાલ થાય? તે બધા જ મને કહે કે તમે કઈ દવા લાવ્યા, તમે કઈ દવા લાવ્યા. મેં કીધું મેં કોઈ દવા નથી લેતી, મેં ખાલી શું ને તો પ્રવાહી દવા લેતી છું. મેં કીધું દેશી દવા. તે પણ મેં કીધું મેં આજે એક જ વાર ગઈ છું, હવે પછી પાછું જવાનું છે. હવે કઈ નહીં, મેં
જરૂર તમારું આ એટલે રાતના ઊંઘી જતા છે ને શાંતિ? હા ઊંઘ આવી જાય પણ અમુક વાર છે ને પેલું વધારે કામ પડે ને થાકી જવાય ત્યારે ઊંઘ નથી આવતી. આગળ બેસી રહેતા હતા? હા આગળ તો મેં તો કેટલા મેં તમને શું કીધું મેં કેવું કે એના પપ્પાની ગાડી તમે પીવો બહુ જતી હતી ખંજવાળ હું જૂઠું નહીં કંટાળો આવે. હા, મેં ખોટું કંટાળી જાય ને માણસ. એટલે તમે આમાં- પી લેતી હતી મંગાવીને એમ મેં ભગવાનના દરબારમાં બેહેલી છે તું ખોટું કેમ આપણે બોલાય હાચી, નહીં, 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 હાચી. ને અહીંયા હાચું જ બોલે છે. હા હા એમ સાચી વાત છે. એવું. અરે તમે તો એ કરતા હોય પણ લોકો આવામાં દુઃખના કંટાળેથી ટીંગાઈને મરી જતા. મરી જતા. મેં તો બહુ હેરાન થઈ બહુ હેરાન મેં તો એમ ઊંઘ જ નહીં આવે 5 મિનિટમાં ની આંખની ઢકાતી તો રાતના 10 રાત વર્ષ દિવસ મારું કેમ પણ આજે આવે બોમ્બેના ડોક્ટરની વાત કરે બેન સુરત, તો પછી તો કાં જવાનું? તો બી કોઈથી સારું નહીં થયું. આ ચામડીનો રોગ આ એક જ વખતમાં 75% બેન આજે મેં તો ઓળખ્યો નહીં રહેલો આવ્યા કે આજે હસતા છે પણ તે દિવસે તો આ બેન ની હારા થાય એમ કરે અમારી જોડે વાતો નહીં કરતા હતા. હા રડતા હતા તે દિવસે. સાચું બહુ પણ બહુ દુખી બહુ અમારા મારા ઘરવાળા છે ને એ બી દુખી થઈને મારામાં બહુ પૈસા લેતા હા તો પછી ને ત્યાંથી કેટલો અમે પૈસો મારું મકાન બાંધીને રહેતે તો પછી એટલો પૈસો બરબાદ થયા ખાલી આ ચામડીના રોગ હારો કરવામાં. તો આટલા ને બધા પહેલા મેં એવી હતી કેટલી સરસ હતી કે મારા આટલું નોક રોગ નહીં હતો પણ આ શું ખબર હવે એકાથી ને એમાંથી હું થયું ચાલો બેન તારો ખૂબ ખૂબ આભાર. હા. તમે હારા થાવ, સુખી થાવ હા, સુખી. અને બીજાને બી પ્રચાર કરો. જરા માલિશ કરી દે, બેસી જા, માલિશ કરી દે. એટલે બીજાને પણ પ્રચાર કરજો. સમાજમાં દીન દુખિયા આપણા કોઈ હોય દુખિયા, ઓછા ખર્ચે હારા થાય બિચારા. તે આજે તો મોંઘવારી બી વધારે છે. આજે તો હોસ્પિટલો ફરતા ફરતા લોકો ભિખારી બની ગયા. ખરેખર ભિખારી બની ગયા કેમ કે એટલી બધી લૂંટફાટ છે કે આપણાથી ખર્ચ જ નહીં પહોંચ્યા. પહેલી વાત તો મેં તમને કેમ ને નવસારીની મેં 2 વર્ષ દવા કરી તો 1900 રૂપિયા ખાલી 15 દિવસની દવા એક ટીપ આટલી લગાવવાની 500 રૂપિયા હવે આપણે તો લેવી જ પડે પછી તમે કંટાળી ગઈ હવે જ્યાં ઉપરવાળા પર છોડ્યું તો બી મેં આમ તેમ ભગત ગોવાઈ બીજી દવા પણ પછી બહુ જ કરો નેચરલી તમારું મોઢું આ દવા પીધું પછી જે રીતે ગરમી જેવી ખેંચાય ને તો આવી ગયેલું છે સારું. ને આનું કઈ થવાય કે સુનિલભાઈ થાય થાય. ચાલો બેન તમારો ખૂબ ખૂબ આભાર. જય માતાજી. આપણા બધાને જય માતાજીના આશીર્વાદ. બધા થોડું થોડું જે કઈ ભગવાનની કૃપા થાય સારા થાય એના માટે આપણે સેવા કરીએ બરોબર. કોઈકને મદદરૂપ થઈએ. દિન દુખી આપણે બધા સારા થાય સમાજના. આપણા ભાવિક ભક્તોને મારા ખૂબ ખૂબ બધાને પ્રણામ. જય માતાજી. જય શ્રી રામ. જય શ્રી રામ.